મિત્રો, શું તમને ખબર છે કે આપણા સૌરાષ્ટ્રમાં જ ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ જાતના મોડર્ન ફેસિલિટીથી દૂર પોતાના પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિ સાથે રહે છે જાત કોમ્યુનિટી? મિત્રો, આપણા ગુજરાતમાં છે ને આમ તો 1600 કિલોમીટર લાંબો વિશાળ દરિયા કિનારો આવેલો છે, પણ આપણા સૌરાષ્ટ્રમાં આપણે કહેવાય ને સૌરાષ્ટ્ર અને કચ્છને અલગ પાડતી વચ્ચે જે એક વી શેપનો એક દરિયા કિનારો ખાડી જે છે એનું સૌથી છેલ્લું ગામ એટલે કે ઉડબેટ સામપર કે જ્યાંનો અવકાશી નજારો કંઈક અલગ જ છે અને ગુજરાતના વચ્ચેનો ખાડી વિસ્તાર કે જે અલગ જ ખૂબસૂરતી ધરાવે છે. અહીંયાના ગામડાઓ, આ ગામડાઓથી નજીકમાં વસે છે ગુજરાતની ધરોહર કહેવાય એવા જત કોમ્યુનિટીના લોકો જે ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ જાતની મોડર્ન ફેસિલિટીથી દૂર પોતાની પરંપરાગત શૈલીમાં રહે છે, જે પોતાના ટ્રેડિશનલ પહેરવેશમાં જ જોવા મળે છે અને બહુ ઓછી વખત કેમેરા સામે આવેલા છે. મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા જોરદાર યુટ્યુબ વિડીયોમાં. આમ તો છે ને આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની મેં તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેટિવ માહિતી આપી કે જ્યાં સુધી છે ને હજી આપણું મેઇન સ્ટ્રીમ મીડિયા પણ પહોંચ્યું નથી. ફરી પાછો એક એવો જોરદાર વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. આપણે છે ને તમને આની પહેલાં દેખાડ્યા કે ગીર જંગલના નેસમાં વસતા લોકો દેખાડ્યા કે જે જંગલમાં રહે છે, એવી જ રીતના પાછો એક એવો જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. હું છું અત્યારે જત કોમ્યુનિટી જ્યાં વસે છે, આપણા સૌરાષ્ટ્રનું છેલ્લું ગામડું કહેવાય ઉટબેટસા પર, કે જ્યાં છે ને જત કોમ્યુનિટી રહે છે. તમે જનરલી છે ને બહુ ઓછી જગ્યાએ આ કોમ્યુનિટી વિશે સાંભળ્યું હશે, જોયું હશે. જનરલી કચ્છના ઘણા એરિયામાં રહેતા હોય છે, પણ આપણા સૌરાષ્ટ્રના છેલ્લા ગામમાં અહીંયા રહેતા હોય છે. આપણી સાથે છે આદમભાઈ, કે જે છે ને પોતાનું ઘર, પોતાનો કહેવાય ને આમ નેહડો, પોતાની જગ્યા આપણને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો છે, આપણને મળવાનો મોકો મળ્યો તો આપણે એમની સાથે મળી અને વાત કરીએ. અને એવી વાત કરીએ કે જે છે ને અત્યાર સુધી જનરલી કેમેરામાં કે યુટ્યુબમાં કે ટીવી પર બહુ ઓછું દેખાડવામાં આવ્યું છે. અહીંયા તમે ગામમાં ઘણા બધા પરિવારો આવી રીતે રહેતા છે, જત પરિવાર? અમારે આ બધા અમારો એક જ જતનો પરિવાર છે, એક જ પરિવાર છે. અને બધા ટ્રેડિશનલ આપણા જે જૂના પહેરવેશ હોય એ પહેરવેશમાં જ હજી બધા રહેતા હોય. જેન્ટ્સ તો બધા અત્યારના લેટેસ્ટ કપડામાં હોય, પણ લેડીઝ તો બધા હજી એના જે વર્ષો જૂની જે કપડાની જે હોય એ જ પહેરતા હોય છે. એનું છોકરું, આ છોકરા છે ઈ આગળ વધી ગયો ને આ નનકા તો હજી સાંપરમાં ભણે, પણ ચોમાસે ઈ ન જાય. વરસાદ વખતે રસ્તા બંધ થઈ જાય. મિત્રો, ખાસ હવે તમે ઘર ને બધું જોયું, હવે હું તમને ખાસ દેખાડું. જત કોમ્યુનિટી ના એક બા આપણી હારે છે, તમે જોઈ શકો છો કે 90 વર્ષની ઉંમરના છે. તમને એ પણ કહી દઉં કે જત કોમ્યુનિટી છે ને એ બહુ અત્યારે ઓછી જગ્યાએ તમને જોવા મળતી કોમ્યુનિટી છે. મોસ્ટ ઓફ લોકોને તો ખબર નહીં હોય કે આવી એક કોમ્યુનિટી છે જેના આ ટાઈપના પહેરવેશ હોય છે, આવા ઘર હોય છે. અને એકદમ કહેવાય ને કે એક એવી કોમ્યુનિટી છે કે જે છે ને બહુ ઓછી નજરમાં આવતી હોય, કોઈ પ્રકારનો ક્યાંય કોઈ વચ્ચે કંઈ હોય નહીં. અને આપણે મતલબ એને મળવાનો મોકો મળ્યો, આપણે મળીને વધારે વાત કરીએ. તો બા, કેમ છો? મજામાં? હા, મજામાં. તમારું નામ શું છે? મારું નામ જનુબેન. જનુબેન? હા. તમે કેટલા વર્ષના હશો? હું 90 ના આજુબાજુમાં આવી ગઈ. હા. 90 તો મારા હાચા. હા. તમે આ જે ગળામાં પહેર્યું એને શું કહેવાય? એને હસડી કાંઈ અમે. હા. અને તમારા કપડા ને એ તમારો પહેરવેશ, જૂનો પહેરવેશ તમે હાચવો હજી? એ જૂનું અમારે દીકરીઓને, આ છોકરા બધા પાટણ પહેરવા અત્યારે બધા અત્યારનું લેટેસ્ટ પહેરે. પણ બાકી બાઈ અમારી કોઈ પણ પહેરવાશ નથી બદલાવ્યો. બધે બાઈઓના આ પહેરવાશ. દીકરા, તમે તમારા ઘર હોય એ આવી રીતે આપણે દેશી ઘર જ બનાવીને રહેતા હોય? હા, દેશી ઘરો છોકરા આવા બનાવી. ચોમાસે વીજ ગાજ બહુ ઉપડે ને, મારા જેવી ડોસીઓ ભાગીને આવામાં હતાઈ જાય. આમાં પડકાર આમ જ થાય, આમ જ થાય. આમાં તડકો, વરસાદ એ બધું નડે કેવું કે? નડે, ઘણું નડે. તડકો અટાણે પંખા હોય તો ઓલા પાવરમાં બેઠા હોય ડીના ગરમીના. એક આ તો છોકરાને કીધું આવું એક પતરા લઈ, અમારા દેરનો છોકરો એને કર્યું. ઓલી કોર મારા કાકાના દીકરા એને વળી આ ગામે કરી દીધા. ઓલો ધરતીકપ થયો તો તેડુના, એ મકાન તેડુના. પણ આમાં સારું ધરતીકંપની બીક ન લાગે? ઓલા મોટા મકાન તો માથે પડે, આમાં તો કઈ બીક તો ન રહે. અહીંયા લાઈટ કે ઈ તમારે કઈ ન હોય? કાંઈ નથી. ઈ તો અમે પછી ઉજારા હોય ને બત્યું હોય, બીજું અમારા આગળ કાંઈ ન હોય. કાંઈ ક્યાં દેખો. અને છોકરાઓ ભણવા બધા જતા હોય? જાતા હોય. અહીંયા જાય છે 5 જણા, પણ એ અટાણે જાય. ચોમાસે એ કઈ ન જાય શકે. રેલ, પાણી, આટલા ગારા ઉપર માથેથી વરસાદ આવે તો દોડ્યા આવે,
પણ આમાં રેલું આવી જાય હા એ નુકસાન્યું છે અમારે ઘણી. પણ અમે પછી આ સીમના માણા પછી દુઃખ વેચવીને પડ્યા હોય. માલનું ધંધો, મજૂરીનું ધંધો. આ હમણાં આ ઘરે છે અને ચીણા વાડ્યા, કોઈ મજૂરી દે, કોઈ માલ હારું ચરો અગોચર એ બધું ખાવાનું એવું છે છોકરા. તમે આમ સિટીમાં જામનગર, રાજકોટ આવા મોટા સિટીમાં જાઓ કે ન જાઓ? મોટા સિટીમાં અમારા આ જાય છોકરાઓ જાય, તમે જાઓ કે નહીં? છોકરાઓ જતા હોય. છોકરા હું ડોસી કે ન જાઉં. લાલ પર ગઈ હતી આ હરકાઈ શિયાળી કરી ગઈ છે. હા, એ કેટલા વર્ષો પહેલા? એ તો ઓણ જ કાઢી ગઈ. એવું થયું? હા એટલે એ ધ્યાન નહીં રાખવું પડે. હા એ તો દાદો અમને બચાવે છે ને. તો ડોસી તમારા જેવા દીકરાને બીવરાવે. આ 6 ને 7 મહિના થઈ ગયા, 8મા મહિનાની બીજ આવી આ કાઢી. હા લાલ પર ગઈ. બાકી જામનગરનું નામ પડે શહેરમાં અમે ન જાય. આ ભુજરીઓ આ બધાય રાજકોટ ઓછા છોકરા હવે કામ મજૂરી નાતા સમજે ક્યાંય નીકળી જાય. અમારે બાયુને બારે બહુ નીકળવાનું ઓછું નીકળવાનું થાય. ઓછું નીકળવાનું. હું દીકરા એવા છે. તમે ફોનમાં કે ટીવીમાં કે સમાચાર કે વિડીયો કે એવું જોતા હો? કઈ સમાચાર કે રેડિયો સાંભળો કે છોકરા જુએ અમે તમને બાયું દેખાડતા હે બધું? અમને દેખાડે બધું. હું એક મારા છોકરાને વાવડ પૂછું, કીધું ફોનમાં છોકરા વરસાદનું ડીએ છે, વીજ ગાજ છે, એ બીકમાં વાવડ પૂછું. ને હમણાં આ 2 દી બહુ તોફાન કર્યું હતું. મારે કાકાની દીકરે મને વાવડ દઈ દીધા કે બેન કે ફોનમાં બહુ બતાવે છે, ક્યાંક ધરતીકંપ થયો, ક્યાંક માવઠો થયો. તમને તો સાચી ખબર હોય. હું તો જરાક વાદળો દેખું ને તરત પૂછું, આદામ કીધું તારા ફોનમાં કે બા મારા ફોન તો સાદો છે. મેં કીધું ઓલા આમણું હાલે છે એ કે સીધું આગળ છે. સીધું કે હાજે આવે. વાદળા દેખી બી ગઈ. એવા છે અમે. દુઃખી તો દુઃખી, આ દુઃખી ઓલા દુઃખી અમે જાત. પણ અત્યારે જે શહેરમાં રહીએ છે, કદાચ તમે કહો કે ગમે ટચ વાળા ફોન વાપરે ને, હા એ કોઈ સુખી નથી. આ વસ્તુ તમે જે મતલબ કે તમે જે હજી આ દેશી રિયોહન જે કરો છો ને, હા ગમે એવા મોટા બંગલાઓમાં રહીએ ને, પણ એ કોઈ સુખી નથી. એ બધા અત્યારે આ વસ્તુ ગોતે છે. હા 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 એ સાચી વાત. એ બધા રજાઓમાં ને નોકરી મૂકીને આવું ગોતે છે. બધે અમારી બાયું ઓળખાણ હોય ને, કંઈક હાતમ હોય, કોઈ દિવાળી હોય, અહીંયા બધે આવે અમને મળવા ફરવા કે આ ડોસ્યું તમે સુખી હાલો કે ફોટામાં અમારા ભેગા ઉભા રહ્યો. અમે સુરત જાય. તમારો પહેરવેશ જોવે, તમારે વાતો કરે મજા આવે. એ અમારી ભાષા અમે પોતામાં બોલી ને દીકરા કોઈ ન સમજી. કોઈ કલમમાં જ અમારી તમે કઈક બોલીને કયો જોઈને ના અમારી તમે સમજો નહીં. આદમભાઈ તમારે બોલાવા હોય, આદમભાઈ બોલાવા હોય તો તમે શું કયો? હા આદમભાઈ અહીંયા હોય એમ કયો હોય તો આદમને તો અમે કઈ આદમ અહીંયા આવ દીકરા. એ તો ગુજરાતી તો સમજી જાય, પણ તમારી ભાષામાં તમારે કેવું હોય તો તમે શું કઈક કયો? એ અમારી ભાષામાં ન સમજો. અમારી ભાષામાં હું તો અમારી કરીશ, પણ હું કહીશ એમ આદમમાં સીધું કોઈ વ્યવ સીધું આવો. નો સમજી કોઈ ન સમજે, કોઈ કલમમાં ક્યાંય નથી. બધે અમારે કુડીનાર આ મલક બધાય અમે ખેલ્યા. અમારે કચ્છમાં જાય તો અમને ગુજરાતી બોલી ભાવે. કચ્છમાં અમે બધાને કુરો કુજાડો, કુરો ખાપે તો હલો 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 એ અમને આવડે ના. આપણે કે આ ચીજ ખોવાઈ ગઈ એ તમને પૂછો ડોશીમાં તમારો વાટકો ખોવાઈ ગયો જડ્યું? હું કહું હા જડ્યું. કચ્છમાં કે ડોશી વાટકો ખોવાઈ ગયો લધો કે ન લધો? હવે લધામાં કોણ સમજે? મેં કીધું આ અમને ન આવડે છોકરા. અમે તો કંઈ અમારી વસ્તુ ખોવાઈ ગઈ કે ભૂલાઈ ગઈ ગોતી આવી ન કે લધો કે ન લધો. હવે કે ગોતવાનું એ જ પરીક્ષા. બાકી અમારી આવ્યું બોલ્યું અમે દુઃખી કોમ. અત્યારના છોકરા અને
તમારા છોકરા નાની બાઈઓ ને બધા હવે બધા અત્યારના કપડાં પહેરે ને અત્યારની જનરેશન હોય તો તમે એ બધાને આવા કપડાં ન પહેરે રેગ્યુલર બધા પહેરે તો એને કંઈ કયો ખરા? ના, દીકરી ન પહેરવા દે. ન પહેરવા દો. ના, એટલે આપણું એ રહેવું જોઈએ, આપણા કપડાં જે આપણી વસ્તુ એ રહેવી જોઈએ. અમે છોકરા ના નથી પાડતા, પણ અમે દીકરી એક આમાં હાલ્યા જાઓ એમાં અમારી ગિનાતીની દીકરીને ઈ પહેરવાશ નહીં હોય. નહીં પહેરવાનો બધાને. હા, આવડી હોય ને આવડી તો ફરાક પહેરા, બાકી જરાક મોટી સમજુ થઈ ગઈ એટલે પૂરું. હા, ઈ તો તમે અટાણે તમારું પગે લાગવા ગયું છોકરીઓ અટાણે અમારે અહીંયા દાડો છે હા તે આજે ઈદ પગે છે એટલે. લાગવા ગયું નકા ઈદ છે, નવા લુગડા પહેરીને પગે લાગવા ગયું. મને કે દાદી હાલ, મેં કીધું મારે પગ દુખે છે નથી હાલ. તમે હાલી શકો? હા, હું આ સાંભળથી અહીંયા આવી, મારા ભાઈનો છોકરો કે હાલો ભાઈ તમારે છોકરાને હું હોંડા લઈને મેલ્યા. મેં કીધું ના હો, મારે હોંડા માથે નથી બેવું. મારો આ સુધી કે દાદી હું એ હોંડા તૈયાર કરીને આવ્યો. હું સાંભળમાં બાયું ઓળખે ને અહીંયા મને કે ડોશીમાં આવે. મેં કીધું તો નીકળી હતી, એક દી ગઈ, હવે તો ઘણી તેડાવે. મેં કીધું હવે કે મજા આવે બેહી ડોશી હું વાતું કરી. મેં કીધું મારે ગુડા દુખે ને આ તપ કેટલું પડે. હા, અત્યારે ઉનાળાનો તો. 22 વરે થયા માનતા રાખી. આ હાજી પીર દાદા બનીવાળો સાંભળો, અટાણે મેળા ચાલુ છે. હા અહીંયા પૈસા લેવા 100 રૂપિયા આવ્યા, અમારી બાઈ દીધા હા, બહુ ગ્રાવ આદમની ઘરેથી ઉઘરાવે તો નામ હાજી પીરના નામનું દેવું પડે. મેં માનતા રાખી છે, હું તડકે હાલ્યા આ બધા કહે આ પોરે પગ નથી પડતા. મેં કીધું આના માટે મેં મોટી આસ્થા રાખી. મારી દીકરીને 2 દીકરીઓ હતી, હું દીકરો હતો. હવે દીકરાની હગાયું કર્યું, ઢોરા ચારે. તમારા છોકરાઓના લગ્ન હોય તો લગ્ન ને બધું અહીંયા જ હોય કે ગામમાં કે રાખો અહીંયા જ રાખો? ગામમાં ન રાખી. અહીંયા જ આ અમારો સદીકના લગ્ન અહીંયા થયા. હા, બધાય લગ્ન મહેમાન બધા અહીંયા જ આવતા હે? હા, દીકરી હોય ને અહીંયા લગ્ન કરી. દીકરી હોય ને કરે? હા, દીકરો હોય ને તો જાન જોડી જ આવી. આદમની જાન બચાવ ગઈ હતી, આ બાઈ ઉવાની છે, જાન જોડીને ગયા. હા, હવે એનાથી નનકો છે, નલિયા કોઠારાથી માથે ગઈ હતી. જોડિયા હે ઈ? એ જોડ્યા છે એ નનકો આના. હા, આ બચાવ અમારો બધા મારી કાકાની દીકરી અમે 2 બહેનું વેવાણ્યું થાય. બધા અમારે હગામાં અમે દીકરી છેટી ન ડાય. અમારામાં એમ જ હોય, અમારા આહિરમાં મામા ફોઈમાં દીએ. હા ઓ એ સાચું. અમારામાં એવી રીતે જ હોય. અમારે તો છોડ્યું હમણાં ગયું છે આજે, એને મેં તો નવા લુગડા ગરમી થઈ ડોસીને કાઢી નાખી દીધા. ઓલું બધા નવા લુગડા પહેરીને કે દાદી હાલો દાદાએ. મેં કીધું હું તો થાકી જઉં છે, હવે તો હું કંઈક ભાંગ થાય ને આ ગારામાં ન હાલી આવું. ખૂચી જાય. હા, ખૂચી જાય. મેં કીધું ભાંગ થઈ છે આવી. તમે અહીંયા બધે ખરીદી કરવા તમે જાઓ ખરા? આદમભાઈની જ કરી તમે કઈ વસ્તુ ખરીદી કરવા જાઓ? એ અમારી આ જાય, હું કઈ ન જાઉં. તમે પેલા જતા હો, તમે નાના હો? અમે નાના હતા તે દી ડરાવું, કોઈ હટાણું, કોઈ લુગડો, કોઈ લેવા જતા. તો ઈ ક્યાં નજીકમાં કે ગામ જવાનું થાય? નજીકમાં અહીંયા આમાં તો ચકી નથી, હમ, દુકાન છે, નકર વધારે આમરો જવાનું. આમરો પેલા દીકરા હમ. તમારે તો લાઈટ ન હોય તો દળનું દરવાનું ને બધું તો બહાર જ કરાવવું પડે ને? બારે કરો, અમારે અહીંયા કાંઈ ન હોય, લઈ આવીને ખાય એવું છે. હા, બધું ઈદ ને બધું તહેવારની ઉજવણી અહીંયા બધા ઘરે બધા ભેગા? બધાય ઘરે. અમારે પછી સેવ, સૂજી, ભજીયા, પૂરીયું એ જ અમારે ખાવાનું. હા, બીજું અમારે મુસલમાન વાળું અમારે ન હાલે. ના એ તો થાય. સાંભળો, અમારી ઓલી છોકરી આવવાની હતી કે માસી મારે માસીની બેનની દીકરી કાકા બાપાની કે માં કે પાણીનું લાટનું ને માર્ગનું કરી દો.
આ બધે ઓલું કોર ભેહું વાળા એ અમારે બધું ઈ ઓલી કોર એ બધા આ કાકાનો દીકરો જાય છે એ આમાં કાન છે. હા એ બધા મારક કરી દ્યો, કાંઈક ધ્યાન દ્યો દીકરા. આ અમારી કોમ રહી ને ઓમ ધર્મ જેવી કોમ, હા કોઈ અમારે ખોટું ન હાલે. અમે આવ્યા, તમે એમને બિહારા વાત કરી. અત્યારે કોણ બીજા કોઈ બિહારે આવી રીતના વાતો કરે? ના. કોની પાસે ટાઈમ હોય? ના 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 એ તમારે પણ કાંઈક હોય, કોઈ સરકારી, કોઈ કેમ કામવાળા, કોઈ પગાર નોકરિયા તો બધાયનું બહુ મજા આવી, તમે વાત કરી ને આવી બધી. અમે આ અમારો વિડીયો જોઈને બીજા ઘણા જોતા હે ને એ વિચારતા છે કે ભાઈ જે કદી આવ્યા નથી એની ખબર પડશે બધી. એ હોવા નેટ માથે દઈશો તો આ મલકના બધાય મને ઓળખશે કે આ ઓળખશે. ડોસી કે આ બધાયને મોર થાય. હા દીકરા અમારી કોમે એવી રહી ને અમારે પાંચેય આંગળીઓ હાથની હરખ્યું ન હોય. હા એ તો બધાયમાં એમ જ હોય ને. હા પણ જૂના માણવે સાચી વાતવાળા જોઈ કે આપણે બધાયનું કામ થવું જોઈએ. હા અમુક તો આવા હોય અમારા, ભલે બીજા બહારના માણસ તો અમારે હજી અમારે આ ગામ રહ્યું. ભાઈ અમારો પરિચય તો જાણે આ જે છે એ દેશી જ છે. જો મારું નામ આદમ મીઠું જત ઉઠબેટ સાંપર, આમાં ગામ જત વસાવડ એરિયાને કહીએ છે. ધંધામાં મજૂરી કરી છે, માલ છે, થોડીક ક્યાંક ક્યાંક ટ્રેક્ટર કંઈક કંઈક હાંકવા જાય છે. હવે એટલે થોડાક સુધારો આવ્યો છે. બાકી રહેવામાં તો તમે કહો છો ચોમાસે તો અહીંયા એમ થાય કે ખવાય નહીં કાંઈ. લોટ લઈ આવી તો એમ થાય કે આને રોટલી કરાય નહીં, હાજી બેઠા ઉપાડવાને હિસાબે. રસ્તાની એવી પોઝિશન અમારી ખરી, ફરતે પાણી. ઓમ ભલે બીજું કાંઈ અમે અહીંયા કાંઈ થાય નહીં અમને, પણ હાજા માંદે કે અમે ગામમાં ક્યાંય પહોંચી નહીં. પછી ખરીદી કરવી હોય, અમારે કોઈ બીમાર માણા હોય એને અમારે ઉપાડી જવું પડે. બાકી રસ્તો બધો પૂરો. પાણીની સગવડતા પાણીની જો પીવાની તો અમારે પાણીની સગવડતા ખરી જ, પણ ઢોર માટે નહીં કાંઈ. પીવા માટે ક્યાં તમારે દૂર જવું પડે ને ભરવા? પીવા માટે પણ અમારે દૂર જવું પડે, એમ 1.5 કિલોમીટર તો ખરો જ. એમ કે ઘર કે એવી કોઈ સુવિધા નથી. પછી નિશાળ નથી. નિશાળ નથી. છોકરા અત્યારે ભણવા જાય, ચોમાસે પૂરું, લાઇટનું કાંઈ સગવડ છે નહીં. રસ્તો નથી ને? નહીં, રસ્તો તો પૂરો. કાચો રસ્તો, એ રસ્તો જ ન કહેવાય ને. એ રસ્તો ન જ કહેવાય ને. એ ચોમાસે તો કાંઈ નથી ને, કોઈ જાતની સગવડ રહેવાની અમારે રસ્તાની કોઈ છે જ નહીં. હવે બોલવામાં તો સાહેબ આ મેન જેટલી વસ્તુ હતું એ અમારે જે તકલીફ આ વસ્તુની છે. પાણીની ને રસ્તાની તો અમારે બહુ મેન વસ્તુ આ છે. આવે છે ગામ લોકો, આ જે કોઈ વાવાઝોડું ને એવું કાંઈ થાય છે, કર્મચારી ઉપર પોલીસ ખાતો આ તે બધે બંદોબસ્ત કરે છે. અમારે એવા ગામમાં લઈ જાય છે, ઉहाँ ખસેડે છે, અમને બધી સગવડ એ કરી દે છે એ લોકો એના ફરજ પ્રમાણે. પણ અમે અહીંયા અમારા પાસે કાંઈ નથી. તો આઈ હોપ કે તમે છે ને આખો વિડીયો જોયો, તમને બધી બાએ જે વાત કરી એ સાંભળવાની મજા આવી હશે. અને ખાસ તમે અહીંનું બધું કલ્ચર જોયું, અહીંનું બધું કઈ ટાઈપનું રહેણી કેણી છે, કેવી રીતના લોકો રહે છે, બધું જોયું. હવે તમે પણ આ શું વિચારો છો ને આ વસ્તુ વિશે તમને ખબર હતી કે નહીં, ખાસ કમેન્ટ્સ કરજો. અને તમને આ માહિતી હતી કે નહીં એ બધું કહેજો. અને તમે હજી આ વસ્તુ વિશે વધારે માહિતી મેળવવા માગો ને તો વધારે ગૂગલમાં સર્ચ કરજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે છે ને અમને આ તમારો આ જગ્યા દેખાડી, આટલી વાત કરી, આટલો સરસ સમય આપ્યો. થેન્ક યુ સો મચ. ડન.